નમસ્કાર મિત્રો, એસસીસી ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ એટલે કે અંગ્રેજી ધોરણ 10 દ્વિતીય ભાષાનો આપણે આજે યુનિટ નંબર 9 ટ્યુન ઓફ ઓટીન્સ, જેનો અર્થ થાય છે તૈયાર થઈ જાઓ ટીનેજર. TEEN ટીનનો અર્થ અહીં થાય તરુણ વયની વ્યક્તિ. જે વિદ્યાર્થીની ઉંમર 13 વર્ષથી લઈ અને 19 વર્ષ સુધીની હોય તેનો સમાવેશ ટીનેજરમાં થાય છે. એનું કારણ એ છે કે તેના સ્પેલિંગ જે આપણે જોઈએ તો 13, 14, 15, 16, 17, 18, 19 આ રીતે બધા સ્પેલિંગમાં પાછળ ટીન શબ્દ આવે છે. આટલી ઉંમરના જૂથના બાળકોનો સમાવેશ ટીનેજરમાં થાય છે. ટીનેજર એટલે કે તરુણ છે. તરુણ વિદ્યાર્થીઓ માટે કઈ રીતે પરીક્ષા અંગે અને અન્ય તૈયારીઓ કરવી જોઈએ, કઈ કઈ કાળજીઓ રાખવી જોઈએ, તે ખાસ નિષ્ણાતો દ્વારા એક સેમિનારનું આયોજન થાય છે. અને આ સેમિનારમાં વિદ્યાર્થીઓના વાલીઓને પણ અલગ અલગ પ્રકારે સલાહ સૂચન આપવામાં આવે છે. તો આ પાઠ નંબર 9 છે ટ્યુન ઓફ ઓટીન્સ, તે આપણે વિગતવાર જોઈએ. સૌપ્રથમ એન્કર હોય છે. એન્કર છે એ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરે છે. એને આપણે સૂત્રધાર અથવા એન્કર છે એ વક્તા તરીકે આપણે ઓળખી શકીએ, મુખ્ય વક્તા તરીકે. એન્કર સેડ ગુડ મોર્નિંગ એવરીબડી ઓન બિહાફ ઓફ આનંદ વિહાર સ્કૂલ. અહીં ઓન બિહાફ ઓફ એટલે કે ના તરફથી. એન્કર છે એ સૌપ્રથમ સુપ્રભાતમ બધાને કહે છે અને આગળ બોલે છે આનંદ વિહાર સ્કૂલ તરફથી. આ એટલે કે હું અનુજ ભટ્ટ, એટલે એનું નામ છે અનુજ ભટ્ટ, એન્કરનું નામ છે ધ કોઓર્ડિનેટર ઓફ ધ કરિયર એન્ડ કાઉન્સેલિંગ સેલ. શાળાની અંદર અલગ અલગ પ્રકારના યુનિટ ચાલતા હોય છે, ગ્રુપ ચાલતા હોય છે. તેમાંથી શાળાનો એક વિભાગ છે જેનું નામ છે સલાહ અને કારકિર્દી કેન્દ્ર. એટલે કે આ સલાહ અને કારકિર્દીનું કેન્દ્ર જે વિભાગ છે શાળાનો, તેના તરફથી અનુજ ભટ્ટ, હું કોઓર્ડિનેટર એટલે કે સહસંચાલક આનંદ વિહાર સ્કૂલ તરફથી દરેકનું સ્વાગત કરું છું. વેલકમ્સ યુ ઓલ એટલે કે દરેકનું સ્વાગત કરું છું. ટુ ધીસ સેમિનાર એટલે કે આ સેમિનાર એટલે કે પરિસંવાદ, જેમાં ચર્ચા વિચારણા થઈ શકે, વાતચીત થઈ શકે, એ પ્રકારનું એક કાર્યક્રમનું આયોજન. આ સેમિનારમાં હું બધાનું સ્વાગત કરું છું. સેમિનારનું નામ છે બ્રિંગ આઉટ યોર બેસ્ટ. અહીં ટી આવે છે. બ્રિંગ આઉટ યોર બેસ્ટ એટલે કે તમારી શ્રેષ્ઠતાને ઉજાગર કરો, તમારામાં રહેલી શક્તિને ઉપયોગ કરો, તમારામાં રહેલી શક્તિને વિકસાવો. ટુ કાઉન્સેલ ઓફ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ધેર પેરેન્ટ્સ એટલે અનુજ એમ કહે છે કે આપ સૌનું સ્વાગત કરું છું અને અહીં વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન આપવામાં આવશે. નેક્સ્ટ, વી આર હેપી ટુ હેવ વિથ અસ ઓન ધ પેનલ ડૉક્ટર નસીર મંસૂરી. હવે અહીં તે આગળ જણાવે છે કે અમને આનંદ થાય છે કે અમારી સાથે પેનલ એટલે કે એક જૂથમાં, ટીમમાં, જે સેમિનારમાં મુખ્ય મહેમાન આવ્યા છે એ ટીમમાં આપણી સાથે છે ડૉક્ટર નાસિર મંસૂરી. નાસિર મંસૂરીની પોસ્ટ કઈ છે તો કે પ્રેક્ટિસિંગ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ. એ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ એટલે કે એક માનસશાસ્ત્રી છે. માનસિક રીતે કોઈને કંઈ સમસ્યા હોય તો તેનું નિવારણ કરવામાં તે ખૂબ જ એક્સપર્ટ છે. બીજા વ્યક્તિ કોણ છે તો ડૉક્ટર મિસિસ સેલાત, શ્રીમતી સેલાત, જે કોણ છે તો કે પ્રોમિનન્ટ એજ્યુકેશનિસ્ટ ઇન ગુજરાત. ગુજરાતના પ્રોમિનન્ટ એટલે કે જાણીતા શિક્ષણ સાથે જોડાયેલા અનુભવી વ્યક્તિ એટલે કે શિક્ષણ શાસ્ત્રી છે. ત્રીજું કોણ છે તો ડૉક્ટર મંજુ શ્રોફ, વેલ નોન ડાયટિશિયન. ડૉક્ટર મંજુ શ્રોફ છે એ કોણ છે તો કે જાણીતા આહારશાસ્ત્રી. અને ચોથી વ્યક્તિ કોણ છે પ્રોફેસર રે મેકી, હુ ઇઝ ઓનલાઈન ફ્રોમ યુનિવર્સિટી ઓફ ઇડનબર્ગ, જે હકીકતમાં ત્યાં હાજર નથી પરંતુ યુનિવર્સિટી ઓફ ઇડનબર્ગથી ઓનલાઈન છે. તેઓ શું માહિતી આપશે તો કે વુડ ટેક યોર ક્વેશ્ચન્સ એન્ડ સોલ્વ યોર ક્વેરીઝ ઓન સ્ટડી હેબિટ્સ એન્ડ પ્રિપેરિંગ ફોર ધ એક્ઝામ્સ. જે છે એ અભ્યાસ કરવાની ટેવો, હેબિટ એટલે કે ટેવો, અને પ્રિપરેશન એટલે કે પરીક્ષાની તૈયારીઓ માટેના તમારા પ્રશ્નો હોય, ક્વેરી એટલે પ્રશ્નો હોય, તેના સમાધાન માટેની તમને ટ્રિક્સ આપશે. પરીક્ષાની તૈયારી માટેના તમારા પ્રશ્નોના ઉત્તર આપશે અને શંકાઓનું સમાધાન કરશે. ત્યારબાદ અનુજ ભટ્ટ એટલે કે એન્કર બોલે છે મે આઈ રિક્વેસ્ટ ધ પ્રિન્સિપાલ ઓફ ધ સ્કૂલ. હવે આગળ તે બોલે છે કે હું શાળાના આચાર્ય શ્રી મિસ્ટર સુધીર શાહને વિનંતી કરું છું કે તેઓ ઇન્ટ્રોડ્યુસ એન્ડ વેલકમ ધ ગેસ્ટ
કે તેઓ મહેમાનોનો પરિચય આપે અને તેમનું સ્વાગત કરે. વેલકમ એટલે તેમનું સ્વાગત કરે, ઇન્ટ્રોડ્યુસ એટલે તેમનો પરિચય આપે. મિસ્ટર સુધીર શાહ છે તે આનંદ વિહાર સ્કૂલના આચાર્ય છે. એટલે અનુજ છે તેને વિનંતી કરે છે અને સ્ટેજ પર બોલાવે છે. ત્યારબાદ મિસ્ટર શાહ છે તે આવે છે. મિસ્ટર શાહ સેડ, ઓનરેબલ ડિગ્નિટરીઝ. ડિગ્નિટરીઝ એટલે ડિગ્નિટરીનો અર્થ થાય અતિથિ વિશેષ, કે જે મુખ્ય અતિથિ હોય અને જેની પોસ્ટ ઊંચી હોય મહેમાનોમાં તેને ડિગ્નિટરીઝ કહેવાય છે. ઓન ધ ડેઝ, ડેઝ એટલે કે મંચ, મંચ પર બિરાજમાન અતિથિ વિશેષ, આદરણીય અતિથિ વિશેષ. ઓનરેબલ એટલે આદરણીય. પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ, વાલીઓ અથવા પાલકો અને વિદ્યાર્થી મિત્રો. ગુડ મોર્નિંગ ટુ ઓલ પ્રેઝન્ટ હિયર, દરેક અહીં હાજર છે તેને સુપ્રભાતમ. આગળ બોલે છે મિસ્ટર શાહ, ધો ઇટ્સ વિન્ટર નાવ, અત્યારે આમ જુઓ તો શિયાળો ચાલી રહ્યો છે. આગળ જણાવે છે તે બધાને નમસ્કાર કરે છે. અત્યારે શિયાળો હોવા છતાં, તો એટલે છતાં, મેની પેરેન્ટ્સ ઘણા બધા વાલીઓ, એન્ડ સ્ટુડન્ટ્સ અને વિદ્યાર્થીઓ, માઇટ બી પ્રિસ્પાયરિંગ, પ્રિસ્પાયરિંગ એટલે પરસેવો છૂટવો, વિથ ધ થોટ ઓફ એક્ઝામ્સ એપ્રોચિંગ ઇન માર્ચ. એટલે મિસ્ટર શાહ એમ જણાવે છે, શ્રીમાન શાહ, કે માર્ચમાં આવી રહેલી પરીક્ષાના વિચારથી, થોટ એટલે કે વિચારથી, ઘણા વાલીઓ અને વિદ્યાર્થીઓને પરસેવો છૂટતો હશે. કારણ કે બોર્ડની એક્ઝામ આવતી હોય નજીક, એટલે ભલભલાને સમસ્યા થતી હોય. એટલે પ્રિન્સિપાલ આ બધી બાબત જાણતા હોય છે, એ જણાવે છે. આગળ જણાવે, ઇટ ઇઝ ઓબ્ઝર્વ એટલે કે તેવું નોંધવામાં આવ્યું છે કે અનઆન્સર્ડ ક્વેશ્ચન્સ ઓફ ધ સ્ટુડન્ટ્સ એન્ડ એક્સપેક્ટેશન ઓફ, અનઆન્સર્ડ એટલે કે અણઉકેલ્યા, અણઉકેલ્યા પ્રશ્નો, વિદ્યાર્થીઓના પ્રશ્નો, અને એક્સપેક્ટેશન એટલે કે અપેક્ષાઓ ઓફ ધ પેરેન્ટ્સ એટલે કે વાલીની અપેક્ષાઓ, નોટ ઓનલી લીડ ટુ સ્ટ્રેસ. બે બાબત અહીં ખાસ કીધી શ્રીમાન શાહે, કે એવું જોવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓના વણઉકેલ્યા પ્રશ્નો અને વાલીઓની અપેક્ષાઓ નોટ ઓનલી એટલે કે માત્ર લીડ ટુ સ્ટ્રેસ એટલે માત્ર એક માનસિક તાણ જ નહીં, બટ ઓલ્સો ક્રિએટ અપાથી એન્ડ બોર્ડમ ફોર સ્ટડીઝ. એટલે કે વિદ્યાર્થીઓના વણઉકેલ્યા પ્રશ્નો અને વાલીઓની અપેક્ષા, આ બે વસ્તુ છે, એક ટેન્શન, સ્ટ્રેસ એટલે કે માનસિક તણાવ ઊભો કરે છે. આટલું જ નહીં, પરંતુ અપાથી, અપાથી એટલે શું, તો કે ઉદાસીનતા, ઉદાસીનતા ઊભું કરે છે. અને બોર્ડમ એટલે કે કંટાળો ઊભો કરે છે. શેમાં, તો કે અભ્યાસમાં. વાલીઓને જે અપેક્ષા હોય છે અને વિદ્યાર્થીઓને અમુક પ્રોબ્લેમ હોય, સમસ્યા હોય, ન સમજાતું હોય તેવી બાબતો ઘણી બધી હોય. આ બંને બાબત ભેગી થઈ અને લીડ્સ એટલે કે લઈ જાય છે માનસિક તણાવ, અપાથી એન્ડ બોર્ડમ એટલે કે વિદ્યાર્થીઓને માનસિક તાણ જ નહીં, પરંતુ ઉદાસીનતા અને કંટાળો ક્રિએટ કરે છે, પેદા કરે છે. ધ પર્પઝ ઓફ ધીસ સેમિનાર એટલે કે આ પરિસંવાદનો હેતુ, પર્પઝ એટલે હેતુ, ઇઝ ટુ ગાઈડ પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ. આ પરિસંવાદ સેમિનારનો મુખ્ય હેતુ, ટુ ગાઈડ એટલે કે માર્ગદર્શન આપવું, કોને, તો કે વાલીઓ અને વિદ્યાર્થીઓને, એન્ડ કમ આઉટ વિથ પોસિબલ ડૂઝ એન્ડ ડોન્ટ્સ ડ્યુરિંગ સ્ટડીઝ એન્ડ એક્ઝામ. એટલે કે આ સેમિનારનો મુખ્ય હેતુ વાલીઓ અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડી અભ્યાસ અને પરીક્ષા દરમિયાન ડૂઝ એટલે કે શું કરવું અને ડોન્ટ્સ એટલે કે શું ન કરવું તેની ચર્ચા કરવાનો છે. એટલે કે વિદ્યાર્થીઓ કઈ રીતે તૈયારી કરવી અને વાલીઓએ કઈ કઈ બાબતોમાં કાળજી રાખવીને શું ન કરવું જોઈએ તે માટેની ચર્ચાનો આપણા સેમિનારનો મુખ્ય હેતુ છે, તેવું મિસ્ટર શાહ જણાવે છે. આઈ એમ ઇન્ડીડ હેપી ટુ વેલકમ ડૉક્ટર નાસિર મંસૂરી. હવે આગળ તે ગેસ્ટ જે છે એનો પરિચય આપે છે અને તેમનું સ્વાગત કરે છે. તો આગળ જણાવે છે કે આપણી સાથે મને સ્વાગત કરતાં હું ખૂબ આનંદ અનુભવું છું કે ડૉક્ટર નસીર મંસૂરી એ કોણ છે, તો કે પ્રેક્ટિસિંગ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ, જે એક માનસશાસ્ત્રી છે, ફ્રોમ વડોદરાથી આવેલા છે. અને આગળ જણાવે છે, ડૉક્ટર મંસૂરી હેઝ બીન એસોસિએટેડ વિથ લોટસ ગ્રુપ ઓફ સ્કૂલ ફોર 13 years. એટલે કે ડૉક્ટર મંસૂરી છે
એ એસોસિએટ એટલે કે સંલગ્ન જોડાયેલા છે. લોટસ ગ્રુપ ઓફ સ્કૂલ, બરોડાની અંદર એક સ્કૂલનું ગ્રુપ સમૂહ ચાલે છે. તેની અંદર ડૉક્ટર મંસૂરી છેલ્લા 13 વર્ષથી લોટસ ગ્રુપ ઓફ સ્કૂલ સાથે સંકળાયેલા છે. એન્ડ હેલ્પ્સ 100 ઓફ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ એવરી યર. એવરી એટલે કે દર વર્ષે, અને દર વર્ષે 100 એટલે કે સેંકડો વિદ્યાર્થીઓ અને વાલીઓને કોઈપણ સમસ્યા માટે તે મદદ કરે છે. એટલે ડૉક્ટર નસીર મંસૂરીનો પરિચય પૂરો થઈ ગયો અહીંયા. ત્યારબાદ ડૉક્ટર મિસિસ સેલાત ઇઝ એન એમિનન્ટ એજ્યુકેશનિસ્ટ. હવે શ્રીમતી સેલત છે તે એક એમિનન્ટ એટલે કે જાણીતા, એજ્યુકેશનિસ્ટ એટલે શિક્ષણવિદ અથવા શિક્ષણ શાસ્ત્રી છે. ઓથર એટલે કે લેખક છે. એન્ડ ટીચર ટ્રેનર, અને ટ્રેનર એટલે કે કેળવણીકાર, અને એક શિક્ષિકા કેળવણીકાર છે. તે બીજા લોકોને ટીચિંગની ટ્રેનિંગ આપે છે. એન્ડ વી આર ઇન્ડીડ ફોર્ચ્યુનેટ, આપણે ખૂબ જ નસીબદાર છીએ ટુ હેવ હર એઝ વન ઓફ ધ એકેડેમિક એડવાઇઝર ટુ અવર સ્કૂલ. આગળ મિસ્ટર શાહ જણાવે છે કે ડૉક્ટર મિસિસ સેલાત ખૂબ જ મોટા શિક્ષણ શાસ્ત્રી છે, તેઓ લેખક છે, તેઓ કેળવણીકાર છે, અને આપણે ખૂબ જ નસીબદાર છીએ કે આપણી શાળાના એક શૈક્ષણિક સલાહકાર એટલે કે એકેડેમિક એડવાઇઝર, અહીંયા શબ્દ આપેલો છે એકેડેમિક એડવાઇઝર, આપણી શાળાના એક શૈક્ષણિક સલાહકાર તરીકે તે આપણી સાથે છે. તો અહીં પરિચય શ્રીમતી સેલાતનો પરિચય થઈ ગયો. ત્યારબાદ આગળ જણાવે છે, ઇટ ઇઝ ટ્રુલી સેડ ધેટ સ્પેશિયલ એક્ટિવિટીઝ ડિમાન્ડ સ્પેશિયલ ફૂડ. બે વર્ડ આવ્યામાં, સ્પેશિયલ એક્ટિવિટીઝ ને સ્પેશિયલ ફૂડ. ઇટ ઇઝ ટ્રુલી સેડ એટલે કે તે વાત સત્ય છે કે સ્પેશિયલ એક્ટિવિટી એટલે કે વિશિષ્ટ પ્રવૃત્તિઓ માટે વિશિષ્ટ ખોરાક છે એ લેવાની આવશ્યકતા છે. ડિમાન્ડ એટલે કે ઊભી કરે છે, માંગ ઊભી. વિશિષ્ટ પ્રવૃત્તિ માટે વિશિષ્ટ ખોરાક લેવાની આવશ્યકતા છે, તે એક હકીકત છે. ટ્રુલી એટલે કે સત્ય વાત છે. ધેર ઇઝ અ ગ્રોવિંગ કન્સર્ન ઓવર વોટ વી ઇટ ધીસ ડેઝ. આજકાલના દિવસોમાં આપણે જે ખોરાક છે એક ચિંતાનો વિષય છે. કન્સર્ન એટલે કે ચિંતા. આપણે આજકાલના દિવસોમાં જે ખોરાક ખાઈએ છીએ આજકાલના દિવસોની અંદર, તે ખરેખર એક ચિંતાનો વિષય છે. મેની ઓફ યુ, તમારામાંથી ઘણા બધા, વુડ ડાઉટ, તમારામાંથી ઘણા બધાને શંકા જશે, વોટ ફૂડ હેબિટ્સ હેઝ ટુ ડુ વિથ ધ સ્ટડી હેબિટ્સ એન્ડ પરફોર્મન્સ ઇન ધ એક્ઝામ્સ. એણે બહુ સારી વાત કીધી કે તમારામાંથી ઘણાને એવી શંકા થતી હશે કે ખોરાકને અને અભ્યાસની ટેવો અને પરીક્ષામાં પરફોર્મન્સને શું લાગે વળગે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેને પરીક્ષા સાથે અને એક્ઝામમાં આપણે પરફોર્મન્સ કરીએ તેની સાથે શું લેવા દેવા. તો આગળ જણાવે છે મિસ્ટર શાહ, યુ વિલ કમ ટુ નો સમ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ વાઇલ ઇન્ટરેક્ટિંગ વિથ ડૉક્ટર મંજુ શ્રોફ, વેલ નોન ડાયટિશિયન. તો આગળ જણાવે છે કે જાણીતા ડાયટિશિયન એટલે કે આહારશાસ્ત્રી મિસ્ટર શાહ જણાવે છે કે આપણે ખોરાક અને પરીક્ષાની તૈયારી અથવા આપણે જે પરીક્ષામાં રજૂઆત કરીએ છીએ, જે પરફોર્મન્સ કરીએ છીએ, તેની સાથે શું બંનેને કનેક્શન છે તે આપણે આહારશાસ્ત્રી ડૉક્ટર મંજુ શ્રોફ સાથેના સંવાદ બાદ તમને કેટલાક ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ ફેક્ટ એટલે કે તથ્યો જાણવા મળશે. જે પ્રખ્યાત આહારશાસ્ત્રી છે ડૉક્ટર મંજુ શ્રોફ, તેની સાથે આપણે ઇન્ટરેક્ટિંગ એટલે વાતચીત થશે, સંવાદ થશે, પછી તમને ખ્યાલ આવશે. આગળ તે જણાવે છે પ્રિન્સિપાલ સાહેબ, ઇન ટુડેઝ ગ્લોબલાઇઝ વર્લ્ડ, આજના વૈશ્વિકીકરણના યુગમાં, વૈશ્વિકીકરણની દુનિયામાં, ડિસ્ટન્સ હાર્ડલી અ બેરિયર ઇન કોમ્યુનિકેશન, એટલે કે સંપર્કમાં દૂરની વસ્તુ, દૂરત્વ ભાગ્યે જ અડચણરૂપ હોય છે. એટલે કે આજકાલ લોકો ઘરે બેઠા બેઠા પણ વિદેશમાંથી કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત કરી શકે છે અને કોઈ પણ માહિતીની જરૂર પડે તો તે લઈ શકે છે. એટલે આજના ગ્લોબલાઇઝેશનના યુગમાં સંપર્કમાં દૂરત્વ ભાગે જ અડચણરૂપ હોય છે. એટલે કોઈ વિઘ્ન આવતું નથી. હાર્ડલી અ બેરિયર ઇન કોમ્યુનિકેશન, એટલે કે વાતચીતમાં વિઘ્ન પડવો બહુ ઓછો હોય છે. નેક્સ્ટ,
વી હેવ પ્રોફેસર રે મેકી, અને તે બાબતને આગળ જણાવતા તે જણાવે છે કે આપણી સાથે પ્રોફેસર રે મેકી નામની વ્યક્તિ છે, જે ઓનલાઈન ફ્રોમ યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ, એ યુનિવર્સિટી ઓફ એડિનબર્ગથી ઓનલાઈન છે, કે જેઓ હુ મે બ્રિંગ ઇન હિઝ ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ વર્કિંગ વિથ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ, કે પ્રોફેસર રે મેકી છે જેઓ વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે કામ કરવાનો તેમનો આંતરરાષ્ટ્રીય અનુભવનો લાભ આવશે, જેની પાસે ઇન્ટરનેશનલ લેવલનો એક્સપિરિયન્સ છે. આઈ વેલકમ યુ ઓલ, એટલે કે હવે હું આપ બધાનું સ્વાગત કરું છું, અને વિધાઉટ એની ફર્ધર ડીલે, એટલે કે વધારે વિલંબ, ડીલે એટલે વિલંબ કર્યા વિના, ફર્ધર એટલે આગળ, વધારે વિલંબ કર્યા વિના, આઈ નાવ ઇન્વાઇટ, હવે હું આમંત્રિત કરું છું, સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ, વિદ્યાર્થીઓ અને વાલીઓને, ટુ રેઝ ક્વેશ્ચન્સ, તેમના પ્રશ્નો પૂછવા માટે હું આમંત્રિત કરું છું. ત્યારબાદ પ્રશ્નો પૂછવા માટેની પરમિશન આપવામાં આવે છે. તો એક વિદ્યાર્થી બોલે છે, અ બોય સેડ, હેલો સર, આઈ એમ ભરત ફ્રોમ સ્ટાન્ડર્ડ 10th, માય ક્વેશ્ચન ઇઝ ટુ ડૉક્ટર મંસૂરી, કે નમસ્તે સર, હું ધોરણ 10નો એક વિદ્યાર્થી ભરત છું, મારો પ્રશ્ન ડૉક્ટર મંસૂરી માટે છે. ખાસ કરીને ડૉક્ટર મંસૂરી સાહેબનું નામ લઈને તેણે પ્રશ્ન પૂછ્યો. જોઈએ હવે એનો પ્રશ્ન શું છે. તો ભરતનો પ્રશ્ન જે હોય તે ભરત જણાવે છે, આઈ રીડ ઓલમોસ્ટ 6 hours અ ડે. જો આવા પ્રશ્નો દરેક વિદ્યાર્થીઓને હોય છે, તો મિત્રો તમારે પણ ખાસ યાદ રાખવાનું કે તમારામાંથી પણ કોઈને આવો પ્રશ્ન હોય તો એનું સોલ્યુશન તમને આવા મળી જશે. તો ભરતનો પ્રશ્ન છે કે ભરત એમ બોલે છે કે આઈ રીડ ઓલમોસ્ટ 6 hours અ ડે, હું રોજ લગભગ 6 કલાક વાંચું છું. ઇન્સ્પાઇટ ઓફ ધીસ, એટલે કે તેમ છતાં, આઈ હાર્ડલી રિમેમ્બર એનીથિંગ એટ ધ એન્ડ ઓફ ધ ડે, દિવસના અંતે મને ભાગ્યે જ કંઈ યાદ રહે છે. ઇવન માય મોમ ગિવ્સ મી અ બ્રેન ટોનિક રેગ્યુલરલી, મારા મમ્મી પણ મને નિયમિત રીતે બ્રેન ટોનિક એટલે કે યાદશક્તિ વધારવાની દવા આપે છે. બટ હાઉ કેન આઈ ઇમ્પ્રૂવ માય રિટેન્શન એટલે કે યાદશક્તિ, મારી યાદશક્તિ કઈ રીતે વધારવી, કેવી રીતે હું સુધારી શકું યાદશક્તિ. તો એનો જવાબ ડૉક્ટર મંસૂરી આપે છે. ડૉક્ટર મંસૂરી સેડ, ભરત, ધો યુ હેવ રેઝ ધીસ ક્વેશ્ચન, યુ આર નોટ ધ ઓનલી વન હુ ફેસીસ ધીસ પ્રોબ્લેમ. ડૉક્ટર મંસૂરી સમજી ગયા. એણે કીધું, ભરત, તે આ પ્રશ્ન પૂછ્યો છે, પણ આ પ્રશ્ન એટલે કે આ સમસ્યાનો સામનો કરનાર નોટ ઓનલી યુ, એટલે તું એકમાત્ર વિદ્યાર્થી નથી કે આ પ્રશ્નનો યાદશક્તિ ન હોવાની સમસ્યાનો સામનો કરી રહી હોય. તેઓ આગળ જણાવે છે, આઈ એમ શ્યોર, મને ખાતરી છે કે ધેર આર મેની હિયર હુ માઇટ બી હેવિંગ ધ સેમ ક્વેશ્ચન, મને એ ખાતરી છે કે અહીં એવા ઘણા બધા, મેની એટલે કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે જેમને આ જ પ્રશ્ન થતો હશે. ટેલ મી હાઉ મેની ઓફ યુ હેવ ધ સેમ ક્વેશ્ચન. પછી ડૉક્ટર મંસૂરી એ સેમિનારની અંદર જાહેરમાં પ્રશ્ન પૂછે છે કે મને તમે જણાવો, તમારામાંથી કેટલાને આ પ્રશ્ન થાય છે. તો ઇન્ટુ બ્રેકેટ લખેલ છે, મેની હેન્ડ્સ ગો અપ, ઘણા બધા હાથ ઊંચા થાય છે. એટલે માત્ર ભરતને નહીં પણ ઘણા બધા લોકોને આ પ્રશ્ન હોય છે. ઓલ રાઇટ, હેવ યુ હિયર્ડ ઓફ ધ ચાઇનીઝ પ્રોવર્બ. પછી ડૉક્ટર મંસૂરી આગળ જણાવે છે કે તમે એક ચીની કહેવત, પ્રોવર્બ એટલે કહેવત, ચાઇનીઝ એટલે કે ચીની, તમે ચીની કહેવત સાંભળી છે. અને કહેવત બોલે છે, આઈ હિયર એન્ડ આઈ ફરગેટ, હું સાંભળું અને હું ભૂલી જાઉં. આઈ સી એન્ડ આઈ રિમેમ્બર, હું જોઉં અને હું યાદ રાખું. એન્ડ આઈ ડુ એન્ડ આઈ અન્ડરસ્ટેન્ડ, અને હું પ્રતિક્રિયા કરું એટલે કોઈ કાર્ય કરું અને હું સમજું. આવી ચીની કહેવત તમે કોઈ સાંભળેલી છે. ભરત સેડ, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધેટ. ભરત કે સર, મને કાંઈ સમજાયું નહીં. જસ્ટ ટેલ મી વોટ શુડ આઈ ડુ સો ધેટ આઈ ડોન્ટ ફરગેટ. ભરતે ડૉક્ટર મંસૂરી સાહેબને કીધું કે સર, મને કાંઈ સમજાણું નહીં, મને ફક્ત એટલું કહો કે હું ભૂલી ન જાઉં. આઈ ડોન્ટ ફરગેટ એટલે કે હું ભૂલી ન જાઉં, તે માટે મારે શું કરવું જોઈએ. ડૉક્ટર મંસૂરી સેડ, સી ધેર ઇઝ નો ફિક્સ મેથડ ઓફ ઇમ્પ્રુવિંગ રિટેન્શન. ડૉક્ટર મંસૂરીએ જણાવ્યું ભરતને કે જો બેટા, યાદશક્તિ સુધારવા માટેની કોઈ ચોક્કસ પદ્ધતિ નથી.
હાવેવર યુ નીડ ટુ આઈડેન્ટિફાય અહીંયા ધ આપેલ છે ધ વે ઇન વિચ યુ લર્ન. આમ છતાં તારે તું કઈ રીતે અભ્યાસ કરે છે તે તારે જાણવું જોઈએ. લેટ મી ક્લેરિફાઈ ઇટ, મને તે સ્પષ્ટ કરવા દો. ધેર આર ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ્સ. અભ્યાસની અથવા કોઈપણ વસ્તુ શીખવાની ડિફરન્ટ એટલે કે જુદી જુદી પદ્ધતિઓ હોય છે, જુદી જુદી રીતો હોય છે. યુ લર્ન બાય લિસનિંગ, કઈ કઈ રીતે તમે શીખી શકો? તો કે તમે શીખો છો બાય લિસનિંગ એટલે સાંભળીને, રાઇટિંગ એટલે લખીને, ડ્રોઈંગ એટલે કોઈ વસ્તુ દોરીને, ફ્લો ચાર્ટ એટલે કે જે દોરેલો ફ્લો ચાર્ટ હોય તેના પરથી, ડાયાગ્રામ એટલે કે આકૃતિઓ દ્વારા, બાય ડિસ્કસિંગ એટલે ચર્ચા કરીને, બાય રિફ્લેક્ટિવ થિંકિંગ એટલે કે ચિંતન કરીને, અને વગેરે વગેરે. આવી રીતે તમે કોઈપણ વસ્તુ શીખી શકો છો. યુ નીડ ટુ આઈડેન્ટિફાઈ વિચ સ્ટાઇલ સૂટ્સ યુ ધ બેસ્ટ ફોર ડિફરન્ટ સબ્જેક્ટ્સ. એટલે કે તમારે આ જુદા જુદા વિષયો માટે આમાંથી કઈ પદ્ધતિ તમને અનુકૂળ છે તે તમારે જાણવું જોઈએ. કે આપણે લખીને યાદ રહેશે, કે વાંચીને યાદ રહેશે, કે ડિસ્કસ કરીને યાદ રહેશે, કઈ પદ્ધતિથી કયો વિષય આપણને યાદ રહે તે તમારે જાણવું જોઈએ. આ રીતે ડૉક્ટર મંસૂરી વાત કરે છે. ત્યારબાદ ફોર એન એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, ટુ રાઇટ એન એસે. હવે એક ઉદાહરણ આપે છે કે ઉદાહરણ તરીકે એક નિબંધ લખવા માટે યુ બ્રેનસ્ટોર્મ આઈડિયાઝ એન્ડ ક્રિએટ અ વેબ ફોલોડ બાય અરેન્જિંગ ધ આઈડિયાઝ લોજિકલી એન્ડ મિનિંગફુલ સેન્ટેન્સીસ. એટલે કે તમારે કોઈ એક એસે લખવું હોય તો શું કરો? તો સૌપ્રથમ તમે એક નિબંધ લખવા માટે તમે શક્ય તેટલા વિચારોનું મોટું ઝાડું રચો છો. વેબ એટલે કે ઝાડું રચો. બ્રેનસ્ટોર્મ એટલે કે મગજમાં ચાલતા વિચારોનું એક ઝાડું રચો છો. મગજમાં વિચારોને એકઠા કરો છો, જેથી તમને લાંબા સમય સુધી બધું યાદ રાખવામાં મદદરૂપ થાય છે. વિચારોનું એક ઝાડું બનાવો છો. ફોલોડ બાય અરેન્જિંગ ધ આઈડિયાઝ, એ વિચારોને તમે ગોઠવો છો. લોજિકલી એટલે કે તાર્કિક રીતે તમે એને તર્કબદ્ધ રીતે ગોઠવી, અને મિનિંગફુલ સેન્ટેન્સ એટલે કે તેના તમે અર્થસભર વાક્યો બનાવો છે. કોઈ એસે લખવું હોય તો આપણે ત્યારબાદ આપણે મિત્રો આગળ જોઈએ. બાય ડુઈંગ સો યુ આર અડોપ્ટિંગ મોર દેન વન સ્ટાઇલ ઓફ લર્નિંગ ધેટ હેલ્પ્સ ટુ રિમેમ્બર ફોર લોંગર ડ્યુરેશન. એટલે કે આમ કરીને કોઈ પણ એક પદ્ધતિને તમે વિકસાવીને, અડોપ્ટિંગ મોર દેન વન સ્ટાઇલ ઓફ લર્નિંગ, આ ઘણી બધી વિવિધ પદ્ધતિઓ છે, એમાંથી કોઈ પણ એક પદ્ધતિ અપનાવો જેથી તમને લોંગર ડ્યુરેશન એટલે કે લાંબા સમય સુધી ગમે તે બાબત છે યાદ રાખવામાં મદદરૂપ થાય છે. ધેટ વિલ હેલ્પ યુ ઇન ઇમ્પ્રુવિંગ રિટેન્શન, તે તમને તમારી યાદશક્તિ સુધારવામાં મદદરૂપ થશે. એન્ડ ભરત નાવ સ્ટોપ ટેકિંગ બ્રેન ટોનિક. બ્રેન ટોનિક એટલે ડૉક્ટર મંસૂરીએ ચોખ્ખું કીધું કે હવે બ્રેન ટોનિક એટલે કે કોઈ દવા લેતો હોય તો તે બંધ કરી દે. તે સિમ્પલી ડુ નોટ વર્ક એનીવેઝ, તે આમ પણ બહુ કામ કરતા નથી. આવી દવાઓ કોઈ કામ કરતી નથી. ત્યારબાદ ભરત બોલે, ભરત સેડ, વાવ ધેટ્સ ગ્રેટ, આઈ વોઝન્ટ અવેર ઓફ ઇટ, થેન્ક યુ સર. ભરતે કહ્યું, વાહ, ખૂબ સરસ વાત છે સર, સાહેબ, મને આની કોઈ ખબર. ભરતના પ્રશ્નનું સમાધાન થઈ જાય છે. ભરત સરનો આભાર વ્યક્ત કરે છે. અને ત્યારબાદ બીજા પ્રશ્ન માટે કોઈ બહેન છે, એક મહિલા છે, એ આવે છે. લેડી સેડ, હેલો ડૉક્ટર મિસિસ સેલાત. હવે જે બીજો પ્રશ્ન છે એ એક બહેન છે, એ શ્રીમતી સેલાતને પૂછે છે. આઈ એમ મિસિસ વિરાજ ત્રિવેદી એન્ડ માય સન સલીન ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 9. હું શ્રીમતી સેલાતને પ્રશ્ન પૂછે, હું શ્રીમતી વિરાજ ત્રિવેદી છું અને મારો દીકરો સલીન, માય સન સલીન ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 9, મારો છોકરો કે દીકરો સાલિન ધોરણ 9માં અભ્યાસ કરે છે. તેને શું સમસ્યા છે તે આગળ જણાવે છે. હી સ્પેન્ડ્સ, તે સ્પેન્ડ એટલે કે વિતાવે છે, તે સમય વિતાવે છે. ટુ મચ ટાઈમ પ્લેઇંગ ગેમ્સ એન્ડ વોચિંગ ટીવી, તે રમતોમાં અને ટીવી જોવામાં ખૂબ જ સમય વિતાવે છે. અને બીકોઝ, અને તેના કારણે, ઓફ ધેટ, તે બાબતને કારણે, હી સ્ટડી સફર્સ, તેનો અભ્યાસ છે એ બગડે છે. સફર્સ એટલે અહીંયા અર્થ આપણે બગડે છે એવો અર્થ કરીએ. વોટ વુડ યુ એડવાઇઝ હિમ એટ ધીસ જંક્ચર, તમે જંક્ચર એટલે કે આ તબક્કે તમે તેમને શું સલાહ આપશો? એ રીતે પ્રશ્ન
શ્રીમતી ત્રિવેદી છે, વિરાજ ત્રિવેદી, તેના દીકરા સલીન જે 9મા ધોરણમાં અભ્યાસ કરે છે, તેના ટીવી જોવાના અને વધારે પડતી ગેમ રમવાના બાબતે સલાહ માગે છે કે આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે તમે શું સલાહ આપશો? તો ડૉક્ટર મિસિસ સેલાત સેડ, ઇઝ યોર સન પ્રેઝન્ટ હિયર? શ્રીમતી સેલત પ્રશ્ન પૂછે છે, શું તમારો દીકરો અહીં ઉપસ્થિત છે, હાજર છે? તો ઇન્ટુ બ્રેકેટ લખ્યું છે, મિસિસ ત્રિવેદી પોઈન્ટ્સ ટુ હર સન સિટિંગ નેક્સ્ટ ટુ હર. શ્રીમતી ત્રિવેદી તેની બાજુમાં બેઠેલા તેમના દીકરા તરફ આંગળી ચીંધી અને સંકેત કરે છે. વેલ, ઠીક છે. ઇટ ઇઝ ક્વાઇટ નોર્મલ એટ ધીસ એજ ફોર સ્ટુડન્ટ્સ ટુ ગેટ ટેમ્પટેડ ટુ પ્લે એન્ડ વોચ ટીવી. શ્રીમતી સેલાત તેમને સલાહ આપતા જણાવે છે કે ઇટ ઇઝ ક્વાઇટ નોર્મલ એટ ધીસ એજ ફોર સ્ટુડન્ટ્સ ટુ ગેટ ટેમ્પટેડ ટુ પ્લે એન્ડ વોચ ટીવી. એટલે કે આ ઉંમરના વિદ્યાર્થીઓ માટે રમવાનું અને ટીવી જોવાનું પ્રલોભન સાવ સ્વાભાવિક છે. નોર્મલ એટલે કે સ્વાભાવિક છે. ધીસ એજ ફોર સ્ટુડન્ટ એટલે કે આ પ્રકારના વિદ્યાર્થી. ટુ ગેટ ટેમ્પટેડ એટલે કે પ્રલોભન. રમવાનું અને ટીવી જોવાનું પ્રલોભન છે એ સ્વાભાવિક છે. હાવેવર ધેર શુડ બી અ ટાઈમ લિમિટ ફોર ધ સેમ. પરંતુ આ બાબત માટે અલબત્ત આના માટે કોઈ ટાઈમ લિમિટ એટલે કે સમય મર્યાદા હોવી જોઈએ. વોટ આઈ પર્સનલી ફીલ ઇઝ ટોટલ અવોઇડન્સ ઓફ ગેમ્સ એન્ડ ટીવી ઇઝ નોટ ધ સોલ્યુશન. એટલે કે શ્રીમતી સેલાત જણાવે છે કે મને એવું લાગે છે કે રમતો અને ટીવી સાવ બંધ કરી દેવા, ટોટલ અવોઇડન્સ એટલે કે સંપૂર્ણ એનો અવોઇડ એટલે કે જતા કરવા, બંધ કરવા, ઓફ ગેમ્સ એન્ડ ટીવી એટલે ટીવી અને રમતો સંપૂર્ણ બંધ કરવા, તે ટીવી ઇઝ નોટ ધ સોલ્યુશન એટલે કે ટીવી અને રમતો બંધ કરવા તે કોઈ ઉકેલ નથી. તે કોઈ ઉકેલ નથી. ઇનફેક્ટ ખરેખર દેટ ઇઝ ક્રુઅલ એન્ડ અનનેચરલ. જો આવું ખરેખર કરવામાં આવે કોઈ સાથે તો તે નિર્દય અને અનનેચરલ એટલે કે અસ્વાભાવિક છે. રાધર પેરેન્ટ્સ શુડ મેક શ્યોર. ખરેખર તો આ બાબત માટે વાલીઓએ શુડ મેક શ્યોર ધેટ ધેર ઇઝ અ બેલેન્સ બિટવીન સ્ટડી એન્ડ પ્લે અવર્સ. ખરેખર તો વાલીઓએ આ બાબત પર ખાસ કાળજી રાખવી જોઈએ અને અભ્યાસ અને રમતના કલાકો વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, અભ્યાસ અને રમત માટેનો જે સમય છે તે યોગ્ય રીતે બંને વચ્ચેનો સુમેળ સાધવો જોઈએ. ગેમ્સ, મ્યુઝિક એન્ડ એન્ટરટેનમેન્ટ આર ક્વાઇટ એસેન્શિયલ ફોર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. એટલે કે રમત, સંગીત અને મનોરંજન એ શારીરિક, ફિઝિકલ એટલે શારીરિક અને મેન્ટલ એટલે કે માનસિક આરોગ્ય માટે ખૂબ એસેન્શિયલ એટલે જરૂરી છે. ડૉક્ટરે એમ કીધું કે વાલીઓએ અભ્યાસ અને રમતના કલાકો વચ્ચે સંતુલન, સુમેળ સાધવો જોઈએ, નિશ્ચિત કરવું જોઈએ. રમત, સંગીત અને મનોરંજન છે એ ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ માટે ખૂબ જરૂરી છે. દે હેલ્પ રિડ્યુસ સ્ટ્રેસ. તે આપણને તાણ ઘટાડવામાં એટલે કે ચિંતા, સ્ટ્રેસ એટલે કે ચિંતા ઘટાડવામાં મદદરૂપ થાય છે, એવું શ્રીમતી સેલાતે જણાવ્યું. હવે બીજા એક બહેન પ્રશ્ન પૂછવા માટે આવે છે. લેડી સાઇડ, હેલો એવરીવન, આઈ એમ મિસિસ સુહાની મહેતા. આઈ એમ નોટ શ્યોર whom ટુ આસ્ક ધીસ ક્વેશ્ચન. એ બધાને નમસ્તે કરે છે કે હું શ્રીમતી સુહાની મહેતા છું અને જણાવે છે કે આઈ એમ નોટ શ્યોર એટલે હું ચોક્કસ નથી કે આ પ્રશ્ન મારે કોને પૂછવો જોઈએ. આ પ્રશ્ન કોને પૂછવો તે હું નક્કી કરી શકતી નથી. આઈ એમ ફેસિંગ ડિફરન્ટ પ્રોબ્લેમ. હું જુદી જુદી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છું. માય ડોટર એટલે કે મારી દીકરી સીમ્સ ટુ બી એન્જોઈંગ હર સ્ટડીઝ બટ હાર્ડલી શેર્સ એનીથિંગ ઓન વોટ હેપન્સ એટ સ્કૂલ એન્ડ હર સ્ટડીઝ. એટલે મારી દીકરી છે એ ભણવામાં મજા પડતી હોય તેમ લાગે છે, પણ તે શાળામાં શું ચાલે છે એટલે કે વોટ હેપન્સ એટ સ્કૂલ, શાળામાં શું બને છે, એન્ડ હર સ્ટડીઝ અને તેના અભ્યાસ વિશે શું બને છે તે કંઈ પણ ભાગ્યે જ કંઈક વાત કરે છે, કંઈ વાત કરતી નથી, એવો અર્થમાં તેની જણાવે છે. એઝ પેરેન્ટ્સ વી ટ્રાય ટુ આસ્ક હર. વાલી તરીકે અમે પૂછવાનો પ્રયત્ન કરીએ છીએ. મેની ટાઈમ્સ એટલે ઘણી વખત પ્રશ્ન પૂછવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ સી અવોઇડ્સ ડિસ્કસિંગ ધ સ્કૂલ એટ હોમ. પરંતુ તેણી શાળા વિશે ઘરે ચર્ચા કરવાનું અવોઇડ એટલે કે ટાળે છે.
હવે તેને ભણવામાં તેને મજા આવે છે, પણ તે સ્કૂલની કે અભ્યાસની કોઈ વાત ઘરે કરતી નથી. અમે પૂછવાનો પ્રયાસ કરીએ તો તે સ્કૂલની વાત, શાળાની વાત ઘરે ચર્ચા કરવાનું તે ટાળે છે. તો અનુજ છે જે એન્કર છે બોલશે, અનુજ સેડ, આઈ થિંક વી શુડ કન્સલ્ટ ડૉક્ટર મેકી એઝ હી મસ્ટ હેવ ફેસ સિમિલર ક્વેશ્ચન્સ ફ્રોમ બ્રિટિશ પેરેન્ટ્સ બેક હોમ. અનુજ કહે છે કે મને લાગે છે કે આપણે આ પ્રશ્ન પ્રોફેસર મેકી છે, રે મેકી, જે ઇડનબર્ગ યુનિવર્સિટીથી ઓનલાઈન છે, તેમને આપણે પૂછીએ, તેમની સલાહ લેવી જોઈએ, કારણ કે તેમણે ત્યાં બ્રિટિશ વાલીઓ પાસેથી આવા પ્રશ્નોનો સામનો કર્યો હશે. એટલે પ્રોફેસર રે મેકી છે હવે તે ઓનલાઈન આવે છે અને આગળની વાતની જાણકારી આપશે.